वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते, जय गुरुदेव विद्यार्थी मित्रों। तमे जोई रह्या छो मनीष कासुंद्रा एंड कंपनी यूट्यूब चेनल। विद्यार्थी मित्रों, आजे आपणे आवी जाशुं शेर मूडी चेप्टर एमां दाखला नंबर 7। शेर मूडी चेप्टर एमां दाखला नंबर 7। चालो હવે આપણે રકમ વાંચીએ છીએ। નાગપુરની પાગેદાર સુગર લિમિટેડે 10નો 1 એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા। 10નો 1 શેર છે मतलब દાર્શનિક કિંમત 10, બહાર પાડેલ શેરની સંખ્યા છે 12 લાખ। બહાર પાડેલ શેરની સંખ્યા છે 12 લાખ અને કંપનીને 13,50,000 શેર માટે અરજીઓ મળી। અરજીઓ મળી 13,50,000। 12 લાખ ડિબેન્ચર બહાર પાડ્યા છે, 13,50,000 અરજી મળી છે, मतलब 1,50,000 શેર પરત કરવા પડશે। આગળ શેર અરજીઓ મળી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા। શેર માટેની વધારાની અરજીઓ નામંજૂર કરી તેના નાણાં અરજદારોને પરત કરવા રકમ નીચે મુજબ મંગાવવામાં આવી। અરજી વખતે 2.50, મંજૂરી વખતે 2.50, પ્રથમ હપ્તા વખતે 2, છેલ્લા હપ્તા વખતે 3। અરજી વખતે 2.50, મંજૂરી વખતે 2.50, પ્રથમ હપ્તા વખતે 2 અને છેલ્લા હપ્તા વખતે 3, मतलब 3 ને 2 5, 5 ને 5 10। 10 રૂપિયા મંગાવ્યા છે, દાર્શનિક કિંમત પણ 10 છે, તો આ દાખલો થશે મૂળ કિંમત વાળો। આગળ ઐશ્વર્યા કે જેના 960 શેર મંજૂર કરેલા છે તેને પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરેલા નથી। मतलब ઐશ્વર્યાના 960 શેરના પ્રથમ હપ્તાના અને છેલ્લા હપ્તાના 960 શેરના રૂપિયા કંપનીને મળતા નથી। અને આગળ જ્યારે વિનયના 1200 શેર મંજૂર કરેલા છે તેના છેલ્લા હપ્તાના નાણાં ભરી શકતો નથી। मतलब વિનય પણ 1200 શેરના નાણાં છેલ્લા હપ્તાના નાણાં ભરતો નથી। આગળ આ સિવાય બાકીના શેર હોલ્ડર્સ પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી। ઐશ્વર્યા અને વિનયે પાછળથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપી હતી। तो एनो मतलब एवो જ્યારે પ્રથમ હપ્તો મંગાવ્યો ત્યારે ઐશ્વર્યના
960 શેર છે એને ગુણ્યા 2, મતલબ 1920 રૂપિયા કંપનીને મળશે નહીં, અને 960 વત્તા 1200 એટલે કે 2160 શેર ઉપર કંપનીને 3 રૂપિયા એટલે કે 6480 રૂપિયા જ્યારે કંપની મગાવશે ત્યારે કંપનીને મળતા નથી. તો હવે આપણે દાખલા નંબર 7 ની નાગપુરની પાગેદાર સુગર લિમિટેડની આમનો શરૂ કરીએ છીએ. પેલું કે જેટલા રૂપિયા અરજીના નાણાં મળતા હોય પેલી આમનોંધ તેની કરવાની. હવે આપણે અરજીના નાણાં મળે એની આમનોંધ કરશું. 13,50,000 ગુણ્યા 2.50 એટલે કે 33,75,000 રૂપિયા. કંપનીને અરજી વખતે રૂપિયા મળે છે 33,75,000, એની આમનોંધ કરશું. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 33,75,000 રૂપિયા આપણને મળે છે. તો એની આમનોંધ કરી બેંક ખાતે ઉધાર 33,75,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 33,75,000. હવે બીજી આમનોંધ કરશું. 12 લાખ શેરના રૂપિયા મૂડી ખાતે લઈ જશું અને 1,50,000 શેરના રૂપિયા આપણે પાછા આપશું. મતલબ 33,75,000 માંથી 1,50,000 ગુણ્યા 2.5 કરશું એટલે કે 3,75,000 રૂપિયા પાછા દેશું અને 30 લાખ રૂપિયા મૂડી ખાતે લઈ જશું. એની આમનોંધ કરશું. તો અહીં તમે જોઈ શકો છો બીજી આમનોંધ. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. જેટલા રૂપિયા પહેલી અરજીમાં જમા કર્યા હતા એટલા જ રૂપિયા આપણે ઉધાર કરી નાખ્યા. હવે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આપણે કેટલા શેર રાખી શકશું? 12 લાખ. એને ગુણ્યા 2.5. 12 લાખ ગુણ્યા 2.5 એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 30 લાખ થાય. 1,50,000 શેર પરત કર્યા 2.5 લેખે એટલે કે 3,75,000 તે બેંક ખાતે જમા 3,75,000. આ રીતના ઇક્વિટી શેર અરજીના નાણાં મળે ત્યારે અને બીજી આમનોંધ ઇક્વિટી શેર અરજીના નાણાં
ખાતે લઈ જવાની આમનો અહીં થાય છે પૂર્ણ. હવે ત્યાર પછી આવે છે મંજૂરી. ઇક્વિટી શેર મંજૂરીના 2.5 રૂપિયા મંગાવશું, પણ હવે કેટલા રૂપિયા લેખે, કેટલા શેર ઉપર? 12 લાખ. તો 12 લાખ ગુણ્યા 2.5 કરશું એટલે કે 30 લાખ રૂપિયા. 30 લાખ રૂપિયા આપણે મંગાવશું, પરંતુ અહીંયા કોઈ સૂચના નથી, એટલે કે 30 લાખ રૂપિયાના નાણાં આપણને મળશે. એ બંને આમ નોંધ કરશું અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો 12 લાખ શેર ઉપર 2.5 એટલે કે 30 લાખ રૂપિયા મંગાવ્યા તેની આમનો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 30 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 30 લાખ. 30 લાખ મળ્યા તેની આમનો. બેંક ખાતે ઉધાર 30 લાખ, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 30 લાખ. હવે ત્યાર પછી આપણે પ્રથમ હપ્તાના 2 રૂપિયા મંગાવશું, મતલબ 12 લાખ ગુણ્યા 2 રૂપિયા. તો 12 લાખ ગુણ્યા 2 એટલે કે 24 લાખ રૂપિયા પ્રથમ હપ્તાના મંગાવશું, તેની આમ નોંધ કરશું. થોડી જગ્યાના અભાવે અહીંયા હું બાબત જે લખતો નથી, પરંતુ બાબત જે લખવી ફરજિયાત છે. અહીંયા બાબત જે આવશે, ઇક્વિટી શેર પ્રથમ હપ્તાના નાણાં મંગાવ્યા. આમ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 24 લાખ રૂપિયા. જેટલા રૂપિયા મંગાવ્યા તે. હવે 24 લાખ મંગાવ્યા, પણ કેટલા રૂપિયા નહીં મળે? 1920. તો 24 લાખમાંથી બાદ કરશું 1920, તો એનો મતલબ એવો 23,98,080 રૂપિયા મળશે, તેની આમ નોંધ.
તો આ રીતે ઇક્વિટી શેર પ્રથમ હપ્તાના નાણાં મંગાવ્યા બેંક ખાતે ઉધાર કેટલા મળશે? 23,98,080 રૂપિયા મળશે. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા નહીં મળે? તો કે 1,920 અને તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતું બંધ કરશું 24 લાખ રૂપિયા. તો હવે આ જ રીતના આખરી હપ્તાના એટલે કે છેલ્લા હપ્તાના 3 રૂપિયા મગાવશું. 12 લાખ ગુણ્યા 3 એટલે કે 36 લાખ રૂપિયા. 36 લાખ રૂપિયા મગાવશું તેની આમનું લાખ રૂપિયા મગાવ્યા તેની આમનું તો કે છેલ્લા મગાવ્યા ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 36 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 36 લાખ. આપણે મગાવવા નીકળ્યા 36 લાખ રૂપિયા પણ આ બે શેર હોલ્ડરના થાય છે 2160 શેર 3 રૂપિયા એટલે કે 6480 રૂપિયા નહીં મળે. તો 36 લાખ માંથી 6480 કરશું 12 એટલે કે 35,93,520 રૂપિયા મળશે. એની આમનોંધ કરશું. આ રીતે 36 લાખ રૂપિયા મગાવવા નીકળ્યા હતા એમાંથી કેટલા મળશે? 35,93,520 એની આમનોંધ. બેંક ખાતે ઉધાર 35,93,520 કેટલા નહીં મળે? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તો કે 6480 રૂપિયા નહીં મળે. તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે જમા 36 લાખ. અને હવે છેલ્લે એમ કીધું છે કે એક નહીં મળે 1920 અને એક નહીં મળે 6480. એ વ્યક્તિએ પણ છેલ્લેના રૂપિયા આપી દીધા. તો હવે આપણે સરવાળો કરશું. 1920 પ્લસ 6480 એટલે કે 8400 રૂપિયા પાછળથી મળશે. તેની આમનો 9. આ રીતના છેલ્લે જેના રૂપિયા બાકી હતા એના મળી ગયા. એની આમનો બેંક ખાતે ઉધાર 8400 તે મળવાના બાકી હપ્તા ખાતે જમા 8400. તો આ રીતના અરજીની બે, મંજૂરીની બે, હપ્તાની બે, છેલ્લા હપ્તાની બે અને છેલ્લે મળ્યા એની એક આમનો. અને અહીંયા દાખલા નંબર 7 થાય છે પૂર્ણ.